હેલો એવરીવન, તો જય આદિવાસી, જય જોહાર। તો દોસ્તો આજે પણ અમે આવી ગયેલા છે દેવગણી નદીમાં નાહવા માટે। તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા પાછળ આપણી ગાડી મૂકી છે અને અમે નાહવા માટે અહીંયા નદીમાં ઉતર્યા છે। જોઈ શકો છો દોસ્તો, આ રેતી છે અને પાણી એકદમ જ સીસરું છે, તો તેમાં તમે નાહી શકો છો દોસ્તો। બહુ ઊંડું નથી, આગળ જશો તો ઊંડું છે અને એનું લોકેશન જોઈ શકો છો દોસ્તો, ખૂબ જ મજાનું છે। અમે દર ત્રીજા ચોથા દિવસે અહીંયા નાહવા માટે આવીએ છીએ દોસ્તો। તો દોસ્તો આ સાઈડ છે ને, અહીંયાથી જસ્ટ આ ઘર દેખાય છે એ આંધરવાડી ગામ છે અને અહીંયાથી આ નદીનું પુલ છે અને આ બાજુ છે દેવગઢ ગામ અને આપણી ગાડી અહીંયા મૂકી છે, જોઈ શકો છો તમે। ખૂબ જ સુંદર લોકેશન આવે છે અને આ છે ને મારા સાથે નાહવા માટે છોકરાઓ આવેલા છે। દર ત્રીજા ચોથા દિવસે અમે અહીંયા આવીએ છીએ, તો આ લોકો સાથે નાહવા માટે આવી જ જાય છે, જોઈ શકો છો દોસ્તો। અને દોસ્તો ઘણા દોસ્તો કમેન્ટમાં પૂછતા હતા કે આ લોકેશન ક્યાંનું છે, તો દોસ્તો આપને જણાવી દઉં લોકેશન। આ લોકેશન દેવગઢ અને આંધરવાડી ગામ વચ્ચે આ નદીનું પુલ છે, આ ત્યાંનું લોકેશન છે। તો અહીંયા ઘણા લોકો નાહવા માટે આવે છે અને આંધરવાડી અને દેવગઢ આવેલું છે માંડવી તાલુકો અને સુરત જિલ્લામાં દોસ્તો। તો આપ નજીકથી હોય તો આ જગ્યાએ જરૂરથી નાહવા માટે આવી શકો છો। તો દોસ્તો આ નદી આવે છે આમલી ડેમમાંથી, લગભગ અહીંથી 5 કિલોમીટરનું અંતર થતું હશે। ત્યાંથી આ નદી આવે છે અને આ નદી ભર ઉનાળે પણ ભરેલી જ રહે છે દોસ્તો। તો અહીંયા ઘણા લોકો નાહવા માટે આવે છે અને ઘણા લોકો માછલી પણ પકડવા આવે છે, માછલીઓ પણ ખૂબ જ આ નદીમાં રહે છે। તો જોઈ શકો છો દોસ્તો, પાણી ખૂબ જ સુંદર અને ચોખ્ખું પાણી છે દોસ્તો।